હેલો મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે એક નવી ભરતી આવવાની છે એની હું તમને વિગતે માહિતી પૂરી પાડીશ. બરાબર છે. જેમણે સ્નાતક કરેલું છે તે ફોર્મ ભરી શકશે. ઉપરાંત સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનવાળાને છે એ તેનો બેઠો ફાયદો થશે. તો કઈ વેકેન્સી આવવાની છે, કઈ જગ્યાઓની છે એની આપણે માહિતી મેળવશું. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ જજો. ત્યાં તમામ PDF આપવામાં આવે છે. બરાબર છે. તો સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ, બરાબર, સમાજ કલ્યાણ જે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ છે હેઠળ સમાજ કલ્યાણ નિરીક્ષણની કચેરી માટે પ્રોબેશન ઓફિસર, બરાબર છે, કેટલી જગ્યા? 60 જગ્યા ભરવા માટે સમાજ સેવા, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર મુખ્ય વિષય સ્નાતે જેણે સ્નાતક પાસ કરેલું છે એમની પાસેથી 16 જુલાઈના રોજ ઓનલાઈન એપ્લિકેશન મંગાવવામાં આવશે. બરાબર છે. એટલે કે સમાજ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ હેઠળની સમાજ કલ્યાણ નિરીક્ષકની કચેરી અંતર્ગત જે પ્રોબેશન ઓફિસર આવે તેની ટોટલ 60 વેકેન્સી ભરવા માટે ઓનલાઈન એપ્લિકેશન 16 તારીખથી મંગાવવામાં આવશે. એ પણ સ્નાતક કક્ષાના, એટલે કે જેમણે ગ્રેજ્યુએટ કરેલું છે માન્ય સ્નાતક યુનિવર્સિટીમાંથી, સમાજ સેવા, મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રવાળા છે એમને એનો બેઠો ફાયદો થશે. બરાબર છે. તો આ હતી એક અપડેટ. આ ભરતી આવવાની છે. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો તેમાં ફોર્મ ભરવા માગતા હોય તે ભરી દેજો. બરાબર છે. સારી એવી જો પેલી કહેવાય પોસ્ટ કહેવાય પ્રોબેશન ઓફિસરની. બરાબર છે. ઓકે. તો તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પણ આ લેક્ચરની લિંક મોકલજો. એમને પણ ખ્યાલ ન હોય તો એમને પણ ખબર પડી જાય. બરાબર છે. અને ઘણી બધી ફ્રી લેક્ચર સિરીઝ છે એ આપણી ગમત સાથે જ્ઞાન ચેનલ પર ચાલુ છે. બરાબર છે. કોર્ટની, બેલીફની, મુખ્ય સેવિકાની, પોલીસ કોન્સ્ટેબલને, PSIની, એનો પણ જો તમે લાભ લેવા માગતા હો તો જોડાઈ જજો. ઉપરાંત ટેટ ટાટની પણ માહિતી છે એ તમને સદર પ્લેટફોર્મ દ્વારા મળી રહે. એ માટે પણ તમે જોડાઈ જજો. બરાબર છે. ઓલ સ્પર્ધાત્મક પરીક્ષાની અપડેટ છે એ સદર પ્લેટફોર્મ દ્વારા હું આપી રહ્યો છું. નાનામાં નાની અપડેટ. તો મિત્રો, કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. આભાર.